ગાંધીનગર શહેરમાં ટાઇફોઇડના કેસને લગતી સ્થિતિ અંગે મહાનગરપાલિકા દ્વારા જાહેર થતા આંકડા અને ખાનગી લેબમાં નોંધાતા આંકડામાં સ્પષ્ટ વિરોધાભાસ જોવા મળ્યો છે। ખાનગી લેબમાં દરરોજ સરેરાશ 5 કેસ નોંધાતા હોવા છતાં હાલ મહાનગરપાલિકા દ્વારા 9 કેસ જાહેર કરાયા છે। સિવિલ હોસ્પિટલમાં હાલ 84 દર્દી સારવાર હેઠળ છે, જ્યારે આજે વધુ 10 દર્દીઓની સારવાર પૂર્ણ થઈ રજા અપાઈ છે। મહાનગરપાલિકા દ્વારા ટાઇફોઇડના કેસમાં ભીનું સંકલન અને પ્રમાણિકતાની સુનિશ્ચિતતા માટે પગલાં લેવાનો પ્રયાસ કરે છે। મિત્રો, આજે જ્યાં સુધી ટાઇફોઇડના કેસીસનો સંબંધ છે ત્યાં સુધી ફક્ત 9 કેસો આજે નોંધાયા છે। એની સામે 10 કેસીસ ને પેશન્ટને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને અત્યારે હાલ 84 જેટલા કેસીસ જે છે એ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને કોઈ પણ દર્દી એ ક્રિટિકલ કન્ડિશનમાં કે એવી કોઈ કન્ડિશનમાં છે નહીં। બધા જ જે દર્દીઓ છે એ ખૂબ જ સારી કન્ડિશનમાં છે, એટલે આવતા દિવસોમાં પણ આ ડિસ્ચાર્જનો એ આંકડો વધવાનું અનુમાન છે।